બાળકોવાળા ઘરમાં કે બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એક નહીં 3 સરસ સ્કીમો છે જે એક પછી એક તમને કહેવાનો છું. જો તમારા ઘરમાં દીકરી છે ને તો એ દીકરીની ઉંમર 10 વર્ષની થાય એની પહેલાં આપણે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકીએ, જેમાં દર વર્ષે 250 થી 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ અને ગવર્મેન્ટની દરેક સેવિંગ સ્કીમમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ આપણને મળે છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે આપણે ભણવા માટે કે લગ્ન માટે એમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ, કે પછી દીકરીની ઉંમર 21ની થાય ત્યારે મેચ્યોરિટી થાય છે અને દીકરી માટેની ટેક્સ ફ્રી મૂડી બનાવવા માટેની આ બેસ્ટ સ્કીમ છે. બીજી સ્કીમ દીકરી દીકરા બધા માટે એ છે પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું આપણે રોકાણ કરી શકીએ છીએ અને એની મેચ્યોરિટી 15 વર્ષ છે. એટલે 15 વર્ષ પહેલાં આપણે આ પૈસાને અડી જ ના શકીએ. એટલે દીકરા કે દીકરી જેના બી માટે આ અકાઉન્ટ આપણે ખોલાયું છે એ ફિક્સ એમનું જ રહેશે અને જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃત્તિ વ્યાજના પહેલાં 9 વર્ષ કાપવાનો હોય ને આપણે સરસ રિટર્ન મેળવવા માટે, એ બાળકો નાની ઉંમરમાં જ કાપી લે. ત્રીજી અને મારી ફેવરેટ છે એનપીએસ વાત્સલ્ય. એનપીએસના બધા જ ફાયદા બાળકો માટે પણ છે અને બાળકો 18 વર્ષના થાય ને ત્યાં સુધી એનપીએસ વાત્સલ્યમાં આપણે પૈસાનું રોકાણ કરી શકીએ. જે પૈસા આપણે સિલેક્ટેડ રેશિયોમાં શેર બજારમાં કે પછી સેફ જગ્યાએ ઇન્વેસ્ટ થતા હોય છે અને 18 વર્ષની ઉંમરે આ એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ એક રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ જાય. આ ત્રણમાંથી તમારી ફેવરેટ સ્કીમ કઈ મને કમેન્ટમાં કહેજો.